ઇન્ડિયા એક્ઝિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોમાસા દરમિયાન અવારનવાર વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાવાના કારણે લોકોના ડૂબવાની ઘટના બનતી હોય છે। ત્યારે આવી આકસ્મિક ઘટનાઓમાં ડૂબતા વ્યક્તિને બચાવી શકાય તે માટે વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે આજે મોરબી જિલ્લામાં જૂના આરટીઓ નજીક આવેલા મચ્છુ નદી પાસેના બ્રિજમાં મચ્છુ નદીમાં ડૂબતા એક વ્યક્તિને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જોકે આ સમગ્ર કાર્યવાહી મોકડ્રીલનો ભાગ હોવાનું પણ સામે આવ્યું હતું। મળતી માહિતી મુજબ મોરબી સિટી મામલતદાર તેમજ મોરબી ફાયર વિભાગ દ્વારા આજે આરટીઓ બ્રિજ પાસે આવેલી મચ્છુ નદીમાં નહાવા પડતા 2 વ્યક્તિઓ ડૂબ્યા હોવાનો કોલ આવતા આ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ બોટ અને રેસ્ક્યુ ક્રાફ્ટની મદદથી બંને ડૂબતા વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક તેઓને સારવાર અર્થે 108માં ખસેડવામાં આવ્યા હતો। જોકે આ તમામ પ્રક્રિયા મોકડ્રીલનો ભાગ હોવાથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો।